નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે, ગુજરાતના ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. સુગમ ડિજિટલ ગુજરાત આ પહેલ હેઠળ પ્રથમ તબક્કામાં કેટલી નાગરિક સેવાઓને ડિજિટાઇઝ કરવામાં આવી છે? તો જવાબ આવશે 20 જેટલી નાગરિક સેવાઓ. કેટલી? 20. તો ગુજરાત સરકારે 24મી માર્ચના રોજ સુગમ પહેલ હેઠળ નાગરિકોની વધુ માંગ ધરાવતી ટોટલ 20 જેટલી સેવાઓ છે એને ડિજિટાઇઝ કરી છે. આ પહેલનો હેતુ ફેસલેસ એટલે કે રૂબરૂ મુલાકાત વગર કેશલેસ અને પેપરલેસ વહીવટ સ્થાપિત કરવાનો છે. બરાબર, ડિજિટલી પેપરલેસ ને કેશ પણ નહીં, ઓનલાઈન પેમેન્ટ કરવાનું. જોઈ લઈએ કે મુખ્ય લાક્ષણિકતાઓ શું છે. તો ટેકનોલોજીના ઉપયોગની વાત કરીએ તો આ સેવાઓ માટે આધાર ઓથેન્ટિકેશન, ડિજીલોકર, ઈ સાઇન અને યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. વિભાગોની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં સામાજિક ન્યાય અને અધિકારિતા, અન્ન અને નાગરિક પુરવઠો, મહેસૂલ, આદિજાતિ વિકાસ, કાયદા વિભાગ એની સેવાઓનો સમાવેશ થાય છે. સેવાઓમાં કઈ કઈ સેવાઓ છે? તો જાતિના પ્રમાણપત્રો છે, એસસી, એસઈબીસી, એસટી, ઈડબ્લ્યુએસ, પછી આવકના પ્રમાણપત્રો છે, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ છે, અને સોગંદનામા એફિડેવિટ એ બધું હવે ઓનલાઈન મેળવી શકાશે. આનો ઉદ્દેશ મેન શું છે? તો સરકારી કચેરીઓની વારંવાર મુલાકાત ઘટાડવાની અને પારદર્શિકતા વધારવાની. આ મેન આનો મુદ્દો છે, એટલે મેન એનો ધ્યેય છે, ઉદ્દેશ છે. તમને ખબર છે સરકારની એક સરકારનું પોર્ટલ છે, એક વેબસાઇટ છે, જેના પર એમની બધી યોજનાઓ એક જગ્યાએ તમને જોવા મળે. આપણે ભૂતકાળમાં ભણ્યા છીએ. તો શું નામ છે એ પોર્ટલનું? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વર્લ્ડ થિયેટર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે કે 27મી માર્ચ, એટલે કે આજનો દિવસ. વિશ્વ રંગભૂમિ દિવસ પણ આપણે કહી શકીએ ને. તો 27મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. થિયેટર છે ને એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમાજને શિક્ષિત કરવા માટે અને જાગૃત કરવા માટેનું એક સશક્ત માધ્યમ કહી શકાય. આ દિવસની સ્થાપના 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી. ઐતિહાસિક તથ્યની વાત કરીએ, વિશ્વનું પ્રથમ નાટક એથેન્સ એના એક્રોપોલિસ પર આવેલા ડાયનોસિસ થિયેટરમાં ભજવવામાં આવ્યું હોવાનું મનાય છે. થિયેટરની વાત કરીએ તો થિયેટર કલાના મૂલ્યોને પ્રોત્સાહન આપવું, સરકારો અને સંસ્થાઓને આ કલાનું મહત્વ સમજાવવું, આનો ઉદ્દેશ છે. અને મને એથી યાદ આવે છે થિયેટર પરથી એક સાહિત્યની બાબત છે. રિસન્ટલી આપણે ભણ્યા કે 2025ના વર્ષનો 60મા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો.
એનએમડીસી લિમિટેડ કૃષ્ણકુમાર ઠાકુરની ડાયરેક્ટર પર્સનલ તરીકે નિમણૂક. ભારતની સૌથી મોટી જે ઓર ઉત્પાદક કંપની છે, આયર્ન ઓર લો અયસ્ક કંપની એનએમડીસી લિમિટેડ, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, તો એના ડાયરેક્ટર એ પર્સનલ તરીકે કૃષ્ણકુમાર ઠાકુરની નિમણૂક કરવામાં આવી છે. 20મી માર્ચના રોજ એમણે પોતાનો પદભાર સંભાળ્યો છે. તેઓ 1998ની બેચના આઈઆરપીએસ ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસ અધિકારી છે અને એચઆર ક્ષેત્રે 2 દાયકાથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે પ્રતિષ્ઠિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાંથી એચઆરમાં પીજીડીએમની પદવી મેળવેલી છે. એનએમડીસીની આપણે વાત કરીએ તો 1958માં એની સ્થાપના કરવામાં આવી હતી અને હૈદરાબાદમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. તમારા માટે પ્રશ્ન છે કે એના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા જોવા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. નવી માર્ગદર્શિકા મુજબ શાળાની આસપાસ કેટલા મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવામાં આવશે? તો જવાબ આવશે 500 મીટર વિસ્તાર. તો ભારતનું શિક્ષણ મંત્રાલય અને ગૃહ મંત્રાલય એમણે સંયુક્ત રીતે દેશની શાળાઓને નશામુક્ત બનાવવા માટે મહત્વકાંક્ષી 3 વર્ષીય એક્શન પ્લાન છે, યાદ રાખજો, 2026થી 29 જાહેર કર્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ છે કે બાળકો અને કિશોરોમાં વધતા જતા નશીલા પદાર્થોના સેવનને રોકવાનો અને શાળાઓને સુરક્ષિત રાખવાનો. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી નાર્કો કોર્ડિનેશન સેન્ટરની 9મી એપેક્સ મિટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક્શન પ્લાનના મુખ્ય મુદ્દાઓ: ડ્રગ ફ્રી ઝોન. દરેક શાળાની આસપાસ 500 મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવામાં આવશે. રિપોર્ટિંગ સિસ્ટમ. જો શાળાની આસપાસ કોઈ નિયમનું ઉલ્લંઘન જણાય તો શાળાના વડા અથવા તો નોડલ શિક્ષકે તાત્કાલિક સ્થાનિક પોલીસ કે સત્તાધિકારીઓને જાણ કરવી પડશે. જાગૃતિ કાર્યક્રમો. વિદ્યાર્થીઓમાં વર્ણતુક પરિવર્તન લાવવા માટે પોસ્ટર્સ, સાઇનેજ બોર્ડ, સર્જનાત્મક અભિયાનો એ ચલાવવામાં આવશે. મોનિટરિંગની વાત કરીએ તો રાજ્ય અને જિલ્લા સ્તરે નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે અને નિયમિત રિપોર્ટિંગ દ્વારા કામગીરીની સમીક્ષા પણ થશે. સહયોગ. શિક્ષણ વિભાગ છે, ગૃહ વિભાગ છે અને આરોગ્ય વિભાગ છે એ પણ અહીંયા કામ કરશે. નશામુક્ત ભારત. તમને ખબર છે આ અભિયાન કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સી ડ્રેગન 2026 નૌકા કવાયત કયા દેશની આગેવાની હેઠળ યોજાઈ રહી છે? તો યુએસએ એટલે અમેરિકાની આગેવાની હેઠળ યોજાઈ રહી છે. તો ભારત છે ને એ અમેરિકાની આગેવાની હેઠળની બહુરાષ્ટ્રીય નૌકા કવાયત સી ડ્રેગન 2026માં જોડાયું છે. આ કવાયત હાલમાં ગુઆમ નજીક યોજાઈ રહી છે. ભારતીય નૌકાદળ ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ આવા દેશોના દળો સાથે મળીને એમાં ભાગ લઈ રહ્યું છે. મુખ્ય વિગતોની વાત કરીએ, ઉદ્દેશ શું છે કે એન્ટી સબમરીન વોરફેર, એમાં સંકલન અને લડાયક તૈયારીઓ વધારવી. પ્રક્રિયા: 2 અઠવાડિયાની એક કવાયત. એમાં જટિલ દરિયાઈ વાતાવરણમાં સબમરીનને શોધવા અને તેને ટ્રેક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મહત્વ: આ કવાયત ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત બનાવે છે. મિત્ર દેશોના સાથે સંરક્ષણ સહયોગમાં પણ સુધારો કરે છે. ટેકનોલોજીની વાત કરીએ તો રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ આ કવાયત માટે P-8A પોસાઇડન આ એરક્રાફ્ટ તૈનાત કર્યું છે. એટલે નૌસેનાની વાત કરીએ, નૌસેના ભાગ લઈ રહ્યું છે. આપણા ભારતીય નૌસેનાના પિતા છત્રપતિ શિવાજી મહારાજને કહેવાય છે. નૌસેના છે ને આપણી, એની સ્થાપના 26 જાન્યુઆરી 1950માં થઈ હતી અને એના જે ચીફ છે ને એડમિરલ કહેવાય છે. હાલમાં છે દિનેશ કુમાર ત્રિપાઠી. સંજય વાત્સાયન છે તેના વાઇસ ચીફ છે અને સમનો વરુણ, હે વરુણદેવ અમારા માટે શુભ થાવ, એ તેનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન એ છે કે નૌસેના દિવસ આપણે કયા દિવસે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે KV રમણ મૂર્તિ એમની નિમણૂક થઈ છે. તો ભારત સરકાર દ્વારા
કોમ્પેલા વેંકટ રમણ મૂર્તિ એટલે કેવી રમણ મૂર્તિ, એમની જે આપણું ભારતનું જે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી છે એના પૂર્ણકાલીન સભ્ય તરીકે 3 વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવામાં આવી છે. 25મી માર્ચના રોજ આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને મૂર્તિ અગાઉ સંરક્ષણ મંત્રાલય હેઠળ એડિશનલ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે અને એમની પાસે જાહેર વહીવટ, જાહેર નાણાકીય વહીવટ, ઓડિટિંગ, નાણાકીય વ્યવહાર એમાં બહોળો અનુભવ છે. પ્રભાવ, એમની નિમણૂકથી સેબીની નિયમનકારી કાર્યક્ષમતા અને જોખમ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે. સેબીની વાત કરીએ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1988 એનો એક્ટ આવ્યો. 1992 1992માં એની સ્થાપના થઈ અને મુંબઈમાં એનું હેડક્વાર્ટર છે. એના જે અધ્યક્ષ છે એમનું નામ તમારે કહેવાનું છે. જો અહીંયા આપણે સેબીના પૂર્ણકાલીન સભ્યની વાત કરીએ તો ટોટલ 4 પૂર્ણકાલીન સભ્યો છે. કેટલા? 4 પૂર્ણકાલીન. એ ચારે ચારના નામ હું તમને અહીંયા કહી દઉં છું. એક છે અમરજીત સિંહ. શું છે? અમરજીત સિંહ. પછી બીજા છે કમલેશચંદ્ર વૈષ્ણવ. પછી ત્રીજા છે સંદીપ પ્રધાન અને ચોથા કેવી રમણ મૂર્તિ. ઓકે, યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 2027માં થનારી વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સુદર્શન પટનાયક. તો ઓડિશાના જગવિખ્યાત રેતી કલાકાર છે સુદર્શન પટનાયક. જો તમને ખ્યાલ હોય, તમે મારી સાથે પહેલાથી જોડાયેલા છો તો તમને ખ્યાલ હશે, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. 25મી ડિસેમ્બર 2025ના રોજ એમણે સાન્તા ક્લોઝનું એક શિલ્પ બનાવ્યું હતું રેતી અને 1.5 ટન સફરજનમાંથી. ભૂતકાળમાં એમને બેસ્ટ સેન્ડ આર્ટિસ્ટનો એવોર્ડ મળેલો છે. રશિયામાં સેન્ટ પીટર્સબર્ગની અંદર એક કાર્યક્રમનું આયોજન થયું હતું. તો રાષ્ટ્રીય વસ્તી ગણતરી તમને ખબર છે આપણા ભારતમાં થવાની છે, એના માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે. પદ્મશ્રી એવોર્ડ જીતેલા છે એમણે 2014માં અને તેઓ પોતાની કલા દ્વારા દેશભરમાં વસ્તી ગણતરી અંગેના જાગૃતિ ફેલાવશે. ભારત સરકારનું ગૃહ મંત્રાલય દ્વારા નિમણૂક થઈ છે. સુદર્શન પટનાયક એમના હસ્તાક્ષર સમાન રેતીની પ્રતિકૃતિઓ દ્વારા વસ્તી ગણતરીના મહત્વને લોકો સુધી પહોંચાડશે. વસ્તી ગણતરીની વિશેષતા જોઈશું તો આ ભારતની 16મા નંબરની વસ્તી ગણતરી છે. એટલે તમને ખબર હોય તો ભારતની સ્વતંત્રતા પહેલાં 1872માં લોર્ડ મેયોના સમયમાં વસ્તી ગણતરી થઈ હતી, પરંતુ એ પૂરા દેશમાં નથી થઈ. પછી 1881માં વસ્તી ગણતરી આખા ભારતમાં કરવામાં આવી. તો એ પ્રમાણે ગણતરી કરશો તો 16મા નંબરની થશે અને આઝાદી બાદ 8મા નંબરની છે. ડિજિટલ અભિગમ. પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવશે. ઓકે, નવી વિગતો. આ વખતે વસ્તી ગણતરીમાં જ્ઞાતિ, કાસ્ટ અને સામાજિક આર્થિક સ્થિતિ વિશે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે. જ્ઞાતિ પરથી યાદ રાખજો, સોંદલા કરીને ગામ છે જે મહારાષ્ટ્રનું છે, ભારતનું પ્રથમ કાસ્ટ ફ્રી વિલેજ બન્યું છે. અસર. આ ડેટાનો ઉપયોગ લોકસભા, વિધાનસભા મત વિસ્તારના સીમાંકન માટે કરવામાં આવશે. ટાઈમ ટેબલ. ઓનલાઈન સેલ્ફ એન્યુમરેશન. 1 એપ્રિલ 2026થી 15 દિવસ માટે સ્વૈચ્છિક ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા મળશે. પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ. ઓડિશામાં 16 એપ્રિલથી 15 મે દરમિયાન મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે. બીજો તબક્કો પોપ્યુલેશન સર્વે. ફેબ્રુઆરી 2027માં ઘરે જઈને વસ્તી ગણતરી કરવામાં આવશે. તો એ બાબત યાદ રાખજો. ઓકે, તમારા માટે પ્રશ્ન છે કે વસ્તી ગણતરી છે, વિશ્વ વસ્તી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? ચલો હું જ કહી દઉં છું, 11મી જુલાઈ. તો બીજો પ્રશ્ન તમારા માટે શું જે હું કહી રહ્યો હતો, તો વસ્તી ગણતરી છે આ વખતે જે થઈ રહી છે એનો માસ્કોટ શું છે? માસ્કોટ, 2 માસ્કોટ છે, કમેન્ટ બોક્સમાં લખજો. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
તો વર્ષ 2027ના ગણતંત્ર દિવસ પર એનાયત થનારા પદ્મ પુરસ્કાર માટે ઓનલાઈન નામાંકન અને ભલામણો સ્વીકારવા માટેની પ્રક્રિયા 15મી માર્ચથી શરૂ થઈ ગઈ છે. છેલ્લી તારીખ કઈ છે? 31 જુલાઈ 2026. ક્યાં અરજી કરવી? નામાંકન માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ એના પર ઓનલાઈન કરી શકાશે. award.gov.in એના પર. પદ્મ પુરસ્કારની વાત કરીએ, ટોટલ પુરસ્કાર કેટલા? તો 3 પ્રકારના પુરસ્કાર પદ્મ છે. એક તો પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે, પદ્મભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા, અને પદ્મશ્રી કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા. પાત્રતા કઈ કઈ છે? તો કલા, શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન, સામાજિક કાર્ય જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કોઈ પણ વ્યક્તિ પાત્ર છે. નોંધ: ડોક્ટરો અને વૈજ્ઞાનિક સિવાય પબ્લિક સેક્ટર યુનિટમાં કાર્યરત સરકારી કર્મચારીઓ આ માટે પાત્ર નથી. ડોક્ટર હોય તો, વૈજ્ઞાનિક હોય તો, બાકી ગવર્મેન્ટ જોબ કરનારા આમાં પાત્ર નથી. પીપલ્સ પદ્મ: સરકાર આ પુરસ્કારને જનતાનો પુરસ્કાર બનાવવા માંગે છે, તેથી નાગરિકો સ્વનામાંકન પણ કરી શકે છે. બરાબર છે? તો એ બાબત યાદ રાખજો. ઓકે, પદ્મ પુરસ્કારની વાત કરી છે. તમારા માટે પ્રશ્ન છે કે 2026ની અંદર ટોટલ કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણનો મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા હતા? તો આઇવર જેનિંગે. સેકન્ડ: રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે, અથવા તો જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ન ચાલતું હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે? 213. રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે એ 123 અનુચ્છેદ. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે? લોકસભાના અધ્યક્ષ. હાલમાં કોણ છે? ઓમ બિરલા. 18મા નંબરની લોકસભા ચાલી રહી છે. સંવિધાનમાં બંધારણીય સુધારો કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? 368. લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? તો 8. કેટલા? 8. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે? તો પંચમહાલમાંથી. સેકન્ડ: સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કચ્છ વિસ્તારમાં. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? તો સચાણા, જામનગર. ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે? પીપાવાવ. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે? કચ્છની અંદર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન: ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્ય રાખ્યું છે? 2030. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ અનુસાર કયો દેશ આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં પહેલા નંબરે છે? પાકિસ્તાન. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે ગુજરાત સરકારનું એક પોર્ટલ છે જેમાં બધા જ પ્રકારની યોજના આવી જાય છે. પોર્ટલનું નામ છે મારી યોજના. સેકન્ડ નંબરનો પ્રશ્ન: જ્ઞાનપીઠ પુરસ્કાર 2025ના વર્ષ માટે 60મા નંબરનો તમિલનાડુના લેખક છે. 7 વાર એમણે ગીતકાર તરીકે નેશનલ એવોર્ડ મળેલા છે. આર વેરમુથુ. શું છે? આર વેરમુથુ. ત્રીજા નંબરનો પ્રશ્ન: તો એનએમડીસી છે, એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? અમિતો મુખર્જી. ચોથા નંબરનો પ્રશ્ન: નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત ક્યારે થઈ? 2020માં. 15મી ઓગસ્ટ હતી. 15 ઓગસ્ટ 2020. પાંચમા નંબરનો પ્રશ્ન હતો ભારતમાં નૌસેના દિવસ આપણે ક્યારે મનાવીએ? 4 ડિસેમ્બર. છઠ્ઠો પ્રશ્ન: સેબીના અધ્યક્ષ કોણ છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના. તો તુહિનકાંત પાંડે. શું નામ છે? તુહિનકાંત પાંડે. સાતમા નંબરનો પ્રશ્ન કે આપણી જે વસ્તી ગણતરી થવા જઈ રહી છે, તો એના માસ્કોટ કયા રાખવામાં આવે છે? તો પુરુષોની અંદર વિકાસ છે અને મહિલાની અંદર પ્રગતિ. આઠમા નંબરનો પ્રશ્ન: 2026માં ટોટલ 131 પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા. એમાં પદ્મશ્રી
ટોટલ પદ્મ પુરસ્કાર 131, પદ્મશ્રી 113, પદ્મભૂષણ 13, પદ્મ વિભૂષણ 5. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતનું બીજું મહાત્મા મંદિર ગુજરાતના કયા વિસ્તારમાં બનાવવામાં આવશે? સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ કયા 3 ધર્મના લોકોને એસસીનો દરજ્જો મળી શકે છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.